ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી ભાજપે 7 રાજ્યોની 14 બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કર્યા। ગુજરાતમાં નો રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા છે। ગુજરાતમાં વર્તમાન કેન્દ્રીય મંત્રીના સ્થાને નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે। ગુજરાતની 4 બેઠકોમાં દલિત કે આદિવાસી સમાજની મહિલાને સ્થાન મળી શકે તેમ છે। પરસોત્તમ રૂપાલાની જગ્યાએ લેઉવા પટેલ સમાજના અગ્રણીની પસંદગી થાય તેવી સંભાવનાઓ। મનસુખ માંડવિયાની લોકસભા ચૂંટણી લડાવાય તેવી ચર્ચાઓ। માંડવિયા લોકસભા ચૂંટણી લડે તો ભાવનગરથી કોળી સમાજના ઉમેદવારને રાજ્યસભાની તક મળી શકે છે। 15 ફેબ્રુઆરીએ રાજ્યસભાના ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ છે। ગૌતમ શ્રીમાળી વધુ વિગતો સાથે જોડાયેલા છે। ગૌતમ, ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી છે, કેવા પ્રકારની સ્થિતિ અત્યારે? ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણી જે છે તે યોજાવાની છે। 15 ફેબ્રુઆરીએ નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ છે। જો કે પ્રથમ તબક્કાના જે નામો જે છે તે જાહેર કરી દેવામાં આવે છે। તેમાં ઉત્તર પ્રદેશની 7 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, બિહારની 2 બેઠકો, કર્ણાટકની 2 બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ તમામ બેઠકો જોતા નો રિપીટ થિયરી જે છે તે સામે આવી હોય તે પ્રકારની શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। કારણ કે બિહારમાંથી સુશીલ કુમાર મોદી જે છે તેમને આ જે બેઠક ઉપર ચૂંટણી લડાવવામાં નથી આવી રહ્યા તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી હવે નો રિપીટ થિયરી અપનાવે તો ગુજરાતમાં પણ આ પ્રકારની શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। જે અંતર્ગત પરસોત્તમ રૂપાલા અત્યારે હાલ વર્તમાન સાંસદ જે છે અને કેન્દ્રીય મંત્રી પણ છે, મનસુખ માંડવિયા પણ વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે। કેન્દ્રીય મંત્રી જે છે તે લોકસભાની ચૂંટણી લડે તે પ્રકારની અટકળો જે છે તે થઈ છે। જે અંતર્ગત લેઉવા પટેલને રૂપાલાની જગ્યાએ તક મળે તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। સાથે જો મનસુખ માંડવિયા લોકસભાની ચૂંટણી લડે તો કોળી સમુદાય ઉમેદવાર બને તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। પરંતુ વર્તમાન વાત કરવામાં આવે તો મહિલા પ્રતિનિધિત્વ ઓછું છે, એટલે કે દલિત સમુદાયમાંથી મહિલા પ્રતિનિધિત્વનો ચહેરો ઉતારે તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। આમ ગુજરાતની જે 4 બેઠકો જે 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે તે પ્રકારે પૂરેપૂરી શક્યતા જે છે ત્યારે નો રિપીટ થિયરી આધારે વધે છે કે કેમ તે પણ જોવાનું રહેશે ને નામો જાહેર કરે તે પ્રકારની પણ અટકળો જે છે તે જોવામાં આવી રહી છે। જી ગૌતમ, આભાર તમામ વિગતો માટે।